તો આજે આપણે મેંદાના લોટનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ, એકદમ હેલ્ધી રીતે ઘઉંના લોટમાંથી આપણે આજે ફરસી પૂરી. તો આ ફરસી પૂરી ખૂબ સરસ રીતે તૈયાર થાય છે. બાળકોથી લઈને વડીલો બધાને ખૂબ જ ભાવશે. તો અનેક તહેવારો પર ઘરમાં બનતા મહેમાનને આવતા જ હોય છે. તો એકવાર આ રીતે તમે ફરસી પૂરી ખવડાવજો, મહેમાન તમારી તારીફ કરશે. તો ચાલો એકદમ સુપર ટેસ્ટી અને ઘઉંના લોટમાંથી બનતી ફરસી પૂરી બનાવવાનું શરૂ કરી દઈએ. તો બાઉલમાં સૌથી પહેલાં આપણે 2 કપ ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું. જે રેગ્યુલર આપણે રોટલી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ ને એ જ લેવાનો છે. તો પૂરી આપણી એકદમ ક્રિસ્પી બને અને તેલ ના ચડે તેના માટે મેં અહીંયા ચોખાનો લોટ લીધેલો છે. તો 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું, જેથી પૂરી તમારી એકદમ ક્રિસ્પી, ફરસી અને તેલ બિલકુલ નહીં ચડે એ રીતની તૈયાર થશે. ત્યારબાદ 1 ચમચી જેટલા આપણે કાળા તલ એડ કરીશું. અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. જીરાનો ફ્લેવર આ ફરસી પૂરીમાં ખૂબ સરસ એવો આવે છે. જો તમે ઈચ્છો તો તમે અજમાનો ઉપયોગ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સરસ રીતે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું. આજે આપણે એક સિક્રેટ એવી રીતે સામગ્રી એડ કરીશું ને કે ફરસી પૂરી જો તમે પહેલી જ વાર બનાવતા હશો ને તો પણ તમારી સરસ એવી ફરસી પૂરી બનીને તૈયાર થશે. અને બિલકુલ આપણે મેંદાના લોટનો ઉપયોગ કર્યા વગર ફરસી પૂરી બનાવીશું. તો ચાલો, સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ. તો મેં ફરસી પૂરીને એકદમ ફરસી બનાવવા માટે ઘીને ગરમ થવા માટે રાખી દીધેલો છે. તમે જો ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરી શકો છો, વેજીટેબલ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે 2 ચમચી જેટલો રવો એડ કરીશું. જો આ રીતે રવો એડ કરશો ને તો એકદમ મસ્ત માર્કેટમાં મળે ને એવી જ ફરસી પૂરી તમારી બનીને તૈયાર થશે. સરસ રીતે રવાને આપણે શેકી લઈશું. હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરીને તો હવે ત્યારબાદ આપણે જે મિશ્રણ રવાવાળું ગરમ છે ને એને આપણે આ રીતના એડ કરી દઈશું અને ચમચીની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. ગરમ હોવાથી પહેલાં આપણે હાથનો ઉપયોગ નથી કરવાનો. ચમચી વડે સરસ રીતે આ રીતના આપણે મિક્સ કરી લઈશું. તો મેં અહીં 1 ચમચી ફ્રેશ મલાઈ લીધેલી છે. જો આ રીતની તમે ફ્રેશ મલાઈનો ઉપયોગ કરશો ને તો સરસ એવી ફરસી પૂરી તૈયાર થશે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને મુઠ્ઠી વડે ને એવું આપણે મોણ એડ કરવાનું છે. તો તમે જુઓ એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે ને. આ રીતનું પરફેક્ટ મોણ હશે, એકદમ સરસ સોલ્ટી હશે તો ફરસી પૂરી ખાવાની ખૂબ મજા આવશે. અને ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરીને લોટને સરસ એવો તૈયાર કરી લઈશું. ના વધારે આપણે ટાઈટ લોટ તૈયાર કરીશું, ના વધારે પાતળો. એકદમ જો વચગાળાનો લોટ હશે ને તૈયાર કરેલો તો આ રીતનો જ આપણે લોટને તૈયાર કરીશું. તો આ રીતનો લોટ આપણો તૈયાર છે. આટલો લોટ બાંધવામાં મારે અડધા કપમાં 2 ચમચી જેટલું પાણી વધેલું છે. આ રીતે સરસ રીતે આપણે લોટને મસળી લઈશું. સરસ એવા લોટને હવે આપણે ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે. હવે આ રીતે મેં એક મોટું લુવું લીધેલું છે. તમે જેવડી રોટલી બનાવવા ઈચ્છતા હોય ને એવડું તમે લુવું લઈ શકો છો. હવે સરસ રીતે આપણે લુવાને તૈયાર કરીશું. તો આ રીતનું મેં લુવને તૈયાર કરી લીધું છે. હવે આપણે લોટને આ રીતના કોરા લોટને ડસ્ટ કરીશું અને ઉપરથી આ રીતને આપણે વધારે ડીપ લોટમાં નથી કરવાનું. તો હવે આપણે આ રોટલીને વણી લઈશું.
તો આ રીતની મોટી રોટલી બનીને તૈયાર છે. હવે આ રોટલીને આપણે આ રીતના છરી વડે કાપા કરી લઈશું, જેથી આપણે ફરસી પૂરી જ્યારે તળીશું ને ત્યારે પૂરી આપણી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો આ રીતની આપણે બધી જ રોટલી બનાવીને તેને આ રીતના અંદર કાપા તૈયાર કરી લઈશું. જોઈ શકો છો કે એકદમ મસ્ત લુક લાગે છે ને. જુઓ તો એક જ સરખી ફરસી પૂરી બનાવવા માટે મેં આ રીતનો એક ગ્લાસ લીધેલો છે. તમે તમારી રીતે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતને આપણે એક જ સરખી પૂરીને તૈયાર કરી લઈશું. તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે પૂરીને ફ્રાય કરીશું, જેથી પૂરી આપણી એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર થાય. જો હાઈ ગેસની ફ્લેમ હશે ને તો પૂરી ઉપરથી તમારી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે અને અંદરથી કાચી રહેશે. તેથી એકદમ મીડિયમ ટુ લો ગેસ ફ્લેમ ઉપર જ આપણે પૂરીને ફ્રાય કરીશું. જેટલી આપણે કઢાઈમાં ફરસી પૂરી આવે તેટલી આપણે ફ્રાય કરીશું. પલટાવવામાં બિલકુલ આપણે ઉતાવળ નથી કરવાની. એની જાતે જ પૂરી ઉપર આવવા લાગે ને ત્યારબાદ આપણે પૂરીને હળવા હાથે પલટાવી લઈશું. જો આ રીતે એકવાર પૂરી ઘરે બનાવશો ને તો બાળકો તો વારંવાર ડિમાન્ડ કરશે. અને હેલ્ધી પણ છે, ઘઉંના લોટમાંથી બનેલી છે, બિલકુલ આપણે મેંદાના લોટનો ઉપયોગ નથી કરેલો. તો આ રીતની ગોલ્ડન બ્રાઉન કલરની પૂરી આપણી થઈ ગઈ છે. તો આ જ રીતની આપણે બધી પૂરીને તૈયાર કરી લઈશું. તમે જોતાં જ તમને ખબર પડી જશે કે પૂરી આપણી કેટલી ક્રિસ્પી બની છે. અને એકદમ જો આ રીતે તમે કાળા તલ જીરું એડ કરશો ને તો તમે ફરસી પૂરીની પણ જો તમે બિસ્કિટ ખાતા હશો ને એવો તમને ફિલિંગ આવશે. તો તમે પૂરીને આ રીતે ચાળણીની મદદથી પણ બનાવી શકો છો. તો જો તમે આ રીતે ચાળણીની મદદથી બનાવો ને તો આ રીતનું આપણે એક નાનું લોણ લેવાનું છે અને આ રીતે ચાળણીમાં આપણે મળીશું, જેથી તમારે છરીના કટ પણ નહીં લગાવવા પડે. ડાયરેક્ટ તમે આ પૂરીને ફ્રાય કરી શકો છો. બિલકુલ આ પૂરી તમારી ફૂલશે નહીં. જો આ રીતની પૂરી આપણે બનીને તૈયાર છે. તો આ રીતે તમે ચાળણીની મદદથી પણ પૂરીને બનાવી શકો છો. આ રીતની એકદમ ક્રિસ્પી અને ફરસી એકદમ સોફ્ટ એવી ફરસી પૂરી આપણી તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બને છે ને. એનું લુક તો જોતાં જ ખાવાનું મન થાય ને તેવી સરસ આ ફરસી પૂરી આપણી બનીને તૈયાર થઈ છે. તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરાય તેવી ફરસી પૂરી આપણી બનીને તૈયાર છે. તો એકવાર ચોક્કસ ઘરેથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.